टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. પનિશમેન્ટ કયા ટાઈપના સ્ટોક્સને મળી રહી છે? CDSL. આપણે NSDL IPOની ડિટેલ્સ બધી જ સ્ક્રીન પર આવી ચૂકી છે ઓલરેડી. શુક્રવારે શનિવારે અમારું જે વીકલી રેપઅપ શો છે તેમાં યોમિકે ચર્ચા સ્ટોક્સને લઈને કરેલી છે, NSDL IPOને લઈને. અને આ અઠવાડિયાની મેઇન ઇવેન્ટમાંથી એક NSDL IPO છે પણ ખરા. યજ્ઞેશ સર, પહેલાં આપના પાસે આપના બંનેનું મંતવ્ય જાણીશું. NSDL IPO પર આપની શું વિચારસરણી છે? કારણ કે સર, CDSL વોલ્યુમની ગેમ છે અને CDSL નાના રોકાણકારોમાં કામ કરે છે, જ્યારે NSDL ઇન્સ્ટિટ્યુશનલ જે રોકાણકારો હોય તેની સાથે કામ કરે છે. એમના વોલ્યુમ ઓછા હોય પણ પર ટ્રાન્ઝેક્શન જે ટિકિટ સાઇઝ હોય તે વધારે છે. તો આવી સ્થિતિમાં NSDLના આવવાથી CDSL ઓલરેડી નીચે જ છે. અને શું થશે, બંનેમાંથી શું પસંદ કરવું, IPOમાં શું કરવું, જરા યજ્ઞેશ સર તમારા પાસેથી સમજી લઈએ. આપણે જે રીતે NSDLના IPOની વાત કરી અને CDSLના જે આપણે મોમેન્ટમ જોઈએ છે સ્ટોક ચાર્ટ્સ પર, ક્યાંક ને ક્યાંક એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન શોર્ટ ટર્મ ચાર્ટ પર જોવા મળી છે. 1800 રૂપિયા પાસે આપણે એક ડબલ ટોપ ફોર્મેશન જોયું, હાયર લેવલ્સ પર રેઝિસ્ટન્સ જોયું અને ત્યાંથી એક નીચ સ્ટોકમાં આપણે કરેક્શન જોયું 1700 સુધી. એટલે કે કહી શકાય કે લોઅર ટોપ ફોર્મેશન સ્ટોકની અંદર સ્ટાર્ટ થઈ ચૂક્યા છે શોર્ટ ટર્મની અંદર. અને ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા. પહેલા જે સપોર્ટ હતા 1670 પાસે અને ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 1600ના લેવલ પાસે હતા. એ આજે આપણે બ્રેકડાઉન કર્યું છે ગેપ ડાઉન ઓપનિંગ સાથે. તો મને એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં જે આપણે આઉટ પરફોર્મન્સ જોયું હતું CDSLના સ્ટોકમાં, એ ક્યાંક ને ક્યાંક સ્લો થતું જોવા મળે અને એવું પરફોર્મન્સ હવે નેક્સ્ટ શોર્ટ ટર્મમાં મને નથી લાગી રહ્યું કે જોવા મળી શકે. સ્ટોકની અંદર ડેફિનેટલી જે રીતનું એક વેચવાલી છે તો ઉછાળો જોવા મળે. સ્ટોક અત્યારે જોઈએ તો 50 દિવસની મિડ ટર્મ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કર્યો છે અને એ લગભગ 1650 પાસે જોવા મળી રહી છે. તો સ્ટોકમાં એક બાઉન્સ ડેફિનેટલી જોવા મળે, પરંતુ અત્યારે કોઈ સ્ટોકમાં શોર્ટ ટર્મ માટે રોકાણની સલાહ નથી. મને એવું લાગી રહ્યું છે કે NSDLના IPO બાદ એક મોમેન્ટમ હજુ પણ એક નીચેની સાઈડ CDSLના સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. તો સ્પેસિફિકલી લાગી રહ્યું છે કે અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ CDSLના સ્ટોક માટે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત CDSLના સ્ટોક કે જ્યાં ફોકસ કરીશું, પરંતુ IPO લઈને હું તમારી પાસે પણ નોટ્સ લેવા માંગીશ. વરુણ સર, તમારો શું વ્યૂ છે NSDLના IPO લઈને? કે આ IPO પણ છે કે છેલ્લા ઘણા ટાઈમથી લોકો રાહ જોઈ રહ્યા હતા. હવે 4000 કરોડ આજુબાજુ સાઇઝ છે, OFS છે, ફેસ વેલ્યુ પણ આપણે જોઈએ ₹2 જોવા મળી રહી છે. પરંતુ અહીંયા તમારા દર્શકો માટે શું રિવ્યૂ લેશે? એક તો લિસ્ટિંગ ગેઇન માટે જે લોકો અપ્લાય કરવા માટે હોય એ લોકો માટે, અને લોંગ ટર્મ પર્પઝથી મૂકવા માટે હોય એ લોકો માટે. કારણ કે જેમ ઓલરેડી યશે કીધું કે હવે NSDL છે કે જે માર્કેટ સારું એવું કવર કરી રહ્યું છે, વેલ્યુ બેઝિસ પણ જોઈએ કે આગળ જોવા મળ્યું છે. અને ઇવન જો આપણે ડેટા પ્રમાણે જોઈએ તો 31 માર્ચ 2025 સુધી કુલ કંપની પાસે 39.45 મિલિયન અહીંયાથી એક્ટિવ એકાઉન્ટ, અહીંયાથી ડિમેટ એકાઉન્ટ જોવા મળી રહ્યા છે. સર, વ્યોમિક, આમાં બે વસ્તુ છે. પહેલી વસ્તુ એ કે જે અનલિસ્ટેડ માર્કેટમાં એક્ટિવિટી બહુ જ વધી ગઈ હતી અને જે લોકો બહુ એગ્રેસિવલી બાય કરી રહ્યા હતા એમના માટે આ એક સબક છે કે 1100-1200 રૂપિયે NSDLના શેર આજથી 1-2 મહિના પહેલા લોકો ખરીદી રહ્યા હતા. આ પ્રાઇસ ઉપર પણ જ્યારે તમને માર્કેટમાં મળી રહ્યો છે ઓલમોસ્ટ 33% ડાઉન પ્રાઇસમાં, એ એક થોટ પ્રોવોકિંગ આઈ થિંક આઈડિયા છે કે ભાઈ તમે ઇન્વેસ્ટર્સ, ખાસ કરીને તમારા વ્યુઅર્સને પણ હું કહીશ કે તમે પ્લીઝ બીજા લોકોના ઇન્ફ્લુઅન્સમાં આવીને અનલિસ્ટેડ માર્કેટથી સ્ટોક ખરીદશો નહીં. સેકન્ડલી, જે રીતે તમે કહ્યું એમ કે NSDLના વર્ટિકલ્સ કમ્પેર ટુ CDSL થોડા અલગ છે. અને ખાસ કરીને બીજું પણ છે કે જો તમે NSDLનું જે ટેક્સ ઇન્ફોર્મેશનનું નેટવર્ક છે એમાં પણ એનો સારો એવો ભાગ છે. અને એના કારણે મને એવું લાગે છે કે જે રીતે આગળ જતા NSDLનું જે ફ્રૂટફુલનેસ જોવા મળશે આ વર્ટિકલ્સના, એના કારણે પણ એનો ગ્રોથ પર્સપેક્ટિવ છે. વેલ્યુએશન ફેર ઇનફ છે, બહુ વધારે લુક્રેટિવ પણ નથી અને બહુ એક્સ્ટ્રીમલી વેલ્યુએશન ઉપર પણ સ્ટોક ઓફર નથી થઈ રહ્યો. સો મારું રિકમેન્ડેશન રહેશે કે જરૂરથી ઇન્વેસ્ટરે સબસ્ક્રાઇબ કરવું જોઈએ. એન્ડ સેકન્ડલી, જો તમને અલોટ થાય તો એને લોંગ ટર્મ પર્સપેક્ટિવથી જરૂરથી હોલ્ડ કરી રાખો. એસેટ લાઇટ મોડલ છે અને જનરલી આવી કંપનીઓ જ્યારે પણ સારું પરફોર્મ કરે છે ત્યારે બહુ જ સારા અપગેઇન જોવા મળે છે. તો જેને પણ અલોટ થાય એ જરૂરથી આને હોલ્ડ કરી રાખે. જેમને અલોટ થાય એમને બેઝિક કન્ડિશન એ છે કે IPOમાં સફળતા માટેના ખબર નહીં કયા પેરામીટર્સ છે, કોને લાગે છે, શું અલ્ગોરિધમ છે, કંઈ ખબર હોતી નથી. આ બધું ઠીક છે, હવે નસીબની વાતો અગેન એના પર જ આપણે છોડી દેવું જોઈએ.